હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બસ આજથી તો નાઇટ પાળી થઈ ગઈ છે ને, આજે સોમવાર છે. વરસાદ પણ એવો પડે છે ધોધમાર. અત્યારમાં 8 વાગી ગયા છે અને બહુ હેવી વરસાદ પડે છે. રાતના 4 વાગે પણ એવો વરસાદ હતો અને ગજબનો વરસાદ કાલનો પડે છે. કાલ વરસાદમાં નાયા પણ થા અને સાંજે ને બસ અત્યારમાં બિપિનભાઈ જાય છે. ત્યાં બિપિન વયો ગયો, નીચે ગયો છે. બિપિન નાસ્તો લેવા ગયો. તો બિપિન કઈક કામથી નીચે ગયો છે ને મારે નાસ્તો કરવાનો બાકી છે. બિપિનભાઈ નાસ્તો કરી લીધો છે તો એને જવાનું છે કામે. મારે નાઇટ પાળી થઈ ગઈ છે. આજ સોમવાર છે તો અઠવાડિયું મારે દિવસ આવે ને અઠવાડિયું નાઇટ આવે. તો આજ સાંજથી આપણે નાઇટ પાળી કરશું. તો હજી અત્યારમાં નાસ્તો કરવાનો બાકી છે. તો સાંજે 4 વાગે ભેગા થાય. 4 વાગે મિત્રો વિડીયો મૂકવાનો હતો એટલે 4 વાગે જાગવું પડ્યું હતું. અપલોડ કર્યો છે વિડીયો આપણો. તમે પહેલા વિડીયો જોઈ લેજો, કોમેન્ટ કરી નાખજો કેવો વિડીયો આવ્યો છે. તો અત્યારમાં બસ આવું છે. કિંજલ અહીંયા રોટલી બનાવે છે અને રોટલી બની ગઈ. નાસ્તો બસ્તો કરી લીધો છે બિપિને અને અમારે બાકી છે, મારે ને કિંજલનો નાસ્તો. તો વરસાદ અત્યારમાં ફૂલ આવે છે. હવે નાસ્તો લેવા કેમ જવું? ફેમિલી, તો નાસ્તો લઈ આવ્યો છું અત્યારમાં. ગાંઠિયા, ખમણ. આ કાલ પૂનમ હતી કે બુંદી ના ગાંઠિયા છે, દૂધ છે. તો ફેમિલી હવે ખાઈ લઉં, નાસ્તો કરી લો. ભાઈ નાસ્તો કરી લીધો છે, કિંજલ નાસ્તો કરે છે તો હું પણ નાસ્તો કરી લઉં. નાસ્તો કરી લીધો છે ને હવે હું કરશું? કામે નથી જવાનું તારે? આમ વરસાદ રહી ગયો. ઉપર ઉપર 8 વાગી ગયા, 8:30 પોણા 9 થવા આવ્યો. તને કહો વરસાદ તો રહી ગયો છે. મૂકી દો હાલ, હું છત્રી લે. તો પોણા 9 થઈ ગયા, હજી વરસાદ ચાલુ છે મિત્રો. તો અમારે બિપિનભાઈ વરસાદના કારણે ઘેરે છે. તો એ હમણાં થોડી વારમાં કામે જાય. મારે તો કઈ ઉપાધિ છે નહીં, મારે તો નાઇટમાં જ આવવાનું છે. સાંજે વરસાદ હશે તો આપણે પલળતા પલળતા હોય આવું ના હોવાનું છે. સુકાઈ જવું ઓને ઉભા રહેવું એવું છે મિત્રો. હાલો તો મિત્રો, ધાબે આવી ગયા છીએ અને વરસાદનું વાતાવરણ જોરદાર છે. મસ્તીનું વાતાવરણ છે. હજી ફૂલ અંધારેલો છે એટલે વરસાદ આવશે ફૂલે ફૂલ. ધાબે રહો, હું છત્રી લઈને આવી ગયો છું. ફેમિલી, તો આપણે અત્યારમાં જગ્યા તો વહેલા હારે ઊભા. એનું કારણ છે કે મારે નાઇટ પાળી હોય એટલે હું મોડો ઊભો થાવ. પણ આજ વ્લોગ શૂટ કરવાનો હતો એટલે વહેલા ઊભા થઈ ગયા હતા અને નાસ્તો કરવાનો, કારણ કે રવિવારનો ઉપવાસ હતો અને ભૂખે પણ લાગી હતી અત્યારમાં. એટલે વહેલા ઊભા થઈ ગયા હતા. અને જો કે નાઇટ હોય એટલે હું વહેલો ઊભો ન થાવ, મોડો ઊભો થાવ. ને બસ વ્લોગિંગ શૂટ કરવાનું હતું એટલે વહેલા થોડાક ઊભા થઈ ગયા. ને નકર હું બપોરે ઊભો થાવ 1 વાગે આજુબાજુ, કારણ કે આખી નાઇટ કામ કરવાનું હોય ને એવું છે મિત્રો. ફેમિલી, તો હવે આપણે 5:30 વાગી ગયા છે અત્યારના અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને ઘેરે તે કોઈ છે નહીં. કિંજલ નીચે દૂધ ને બકાલો ને એવું લેવા ગયા છે. ખબર નહીં, હવે કંઈક લેવા ગયા છે. બિપિન કારખાને ગયો અને વરસાદ પણ ફાઇનલી રહી ગયો છે અત્યારમાં. વાતાવરણ સારું છે, જોકે વરસાદ તો આવે એમ છે. અને વરસાદ બહુ પડ્યો સુરતમાં. અમુક એરિયામાં તો પાણી વતન ભરાઈ ગયા. અને તમને લાગ્યું હશે કે અત્યારમાં કેમ ફ્રેશ થઈ ગયા એમ, પણ એવું નથી મિત્રો કે નાઇટમાં જવાનું હોય એટલે હું સવારે આવીને નાઇટમાંથી સવારે આવીને હું સૂતો હોઉં, નાસ્તો પાણી કરીને સૂઈ જાઉં એટલે 4 વાગે હું જાગું. 4 વાગે જાગીને ફ્રેશ થઈ નાસ્તો પાણી કંઈક પેટ પૂંજા કરવાની હોય, ખાઈ પીને પાછા 7 સવા 7
નીકળી જાય. આખી નાઈટ કામ કરવાનું, આવે ને સવારમાં સુઈ જવાનું. દિવસ પાળી હોય તો તમને ખબર જ છે કે સવારમાં નાસ્તો પાણી કરીને વયું જવાનું હોય, સાંજે પાછું આવવાનું હોય. એ રીતના છે મિત્રો. અને વરસાદ આવે એવું તો લાગે છે પાછું. કિંજલ ભાઈ આવ્યા છે ને હું લેવા જતા શાક લેવા જતા. અને બીજો અત્યારે શું પ્રોગ્રામ હાલે? મેગી બનાવવાની છે ને ભાઈ, મને લાગી જશે ભૂખ. શાક લેવા જતા, શાકમાં ટમેટા ને કોબી ને મરચાં દૂધ ને એવું બધું લાવ્યા છે. મેગી નો પ્રોગ્રામ છે તો મેગી હું ખાઈ લઉં મિત્રો. બને છે તો મિત્રો ફાઇનલી આપણે મેગી બની ગઈ છે તો મેગી ખાઈ લઈ. હાલે ખાવી તાર ખાવી મિત્રો? આપણે મેગી ખાઈ લઈ. હરકો બે જા તો ફેમિલી મેગી ખાઈ લીધી છે. અને વરસાદ પાછું ચાલુ થઈ ગયો છે. વરસાદનું ઘડીક ઘડીક વરસાદ રહી જાય ને ઘડીક પાછું આવે છે એવું છે બધું મિત્રો. ખાધી મેગી ખાધી છે તો ફેમિલી નીચે જઈ આવીએ, થોડું કામ છે તો મળીએ પછી નિરાંતે. ફેમિલી તો 7:30 થઈ ગયા છે ને હવે આપણે જમી લઈએ. અને ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, ટિફિન પણ રેડી થઈ ગયું છે. તો જમવામાં છે રોટલી દૂધ અને કોબીનું શાક છે. તો ફેમિલી તો જમી લઉં. અને ઓફિસનો પણ ટાઈમ થઈ ગયો છે, 7:30 થઈ ગયો છે, હવે નીકળવાનું છે. વરસાદ પણ ચાલુ છે અત્યારે. તો ચાલો મિત્રો જમી લઈએ. ફેમિલી તો જમી લીધું છે અને ઓફિસનો થઈ ગયો છે ટાઈમ. હવે ઓફિસે જઈશું. અને આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો.